બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ વડીલો. આજે પવિત્ર પાવન પુરુષોત્તમ માસની સાથે વ્યતિપાત યોગનો સમન્વય. તો આ બુદ્ધાષ્ટમી અને વ્યતિપાતના સંયોગના પવિત્ર દિને માણીએ વ્યતિપાત વ્રત અને તેના વિધિ વિધાન. તો પહેલાં આપણે સાંભળશું વ્યતિપાત વ્રત, વરાહ પુરાણ. વ્યતિપાત એ દર મહિને એક દિવસ આવતો યોગ છે. આ યોગમાં કરાયેલું પુણ્ય કાર્ય અનંત ગણું ફળ આપનાર છે. આ વ્રતની કથા વરાહ પુરાણમાં નીચે મુજબ આપેલ છે. પુરુષોત્તમ માસમાં પણ આ વ્યતિપાતનો યોગ આવે છે. એમ તો આ આખો માસ પુણ્ય માસ છે. તેમાં આ વ્યતિપાતનો મહિમા સૌથી વિશેષ છે. સ્વર્ગમાં બૃહસ્પતિ નામના દેવતાઓના ગુરુ હતા. એકવાર ચંદ્રમાએ બૃહસ્પતિની સ્ત્રી તારાનું હરણ કર્યું. બૃહસ્પતિએ આ ફરિયાદ દેવતાઓ આગળ કરી. તે વખતે સૂર્યનારાયણે ચંદ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચંદ્ર કોઈ રીતે સમજ્યો નહીં. આ કૃત્યથી સૂર્યને ચંદ્રના ઉપર ખૂબ ક્રોધ આવ્યો. આ બાજુ ચંદ્ર પણ સૂર્યને રોષની દ્રષ્ટિથી જોવા લાગ્યો, અને એ બંને દિવ્ય દેવતાઓના રોષની વચ્ચેથી એક ઉગ્ર તેજનું પ્રતિબિંબ પૃથ્વી પર પડ્યું. એ તેજોબિંબથી એક કુરૂપ અને વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો. આવો ભયંકર પુરુષ ગર્જના કરતા બોલ્યો, હું ખૂબ જ ભૂખ્યો છું અને તમારા ક્રોધમાંથી ઉત્પન્ન થયેલો હોવાથી ક્યાંય પણ શાંતિ થતી નથી. માટે મારી ભૂખ તથા અશાંતિને રોકવાનો આપ ઉપાય બતાવો. સૂર્ય અને ચંદ્રએ તેને કહ્યું, ભાઈ, તું અમારા બંનેના રોષથી ઉત્પન્ન થયો છે, માટે આજથી તારું નામ વ્યતિપાત પડશે. અમે તને વરદાન આપીએ છીએ કે તું બધા યોગોનો સ્વામી અને અધિપતિ ગણાઈશ. તારી ઉત્પત્તિના દિવસને લોકો વ્યતિપાત યોગના નામથી ઓળખશે, અને તારા યોગમાં જે કોઈ મનુષ્ય સ્નાન, દાન અને પુણ્ય કાર્ય કરશે તેને અનંત ગણું ફળ મળશે. જગતના પુણ્ય આત્માઓના પુણ્યથી તારી ભૂખ અને અશાંતિ દૂર થશે. તે દિવસથી આ વ્યતિપાત નામનો યોગ મહાપવિત્ર થયો. આ કારણથી તે યોગમાં સ્નાન, દાન અને પુણ્ય કર્મ કરનારને સંસારના તમામ સુખો અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આપણે સાંભળીશું વ્યતિપાત વ્રત, નારદ પુરાણ. નારદ પુરાણમાં આ વ્રતનું આખ્યાન આ મુજબ આપેલું છે. પૂર્વ હૈહય નામનો એક રાજા હતો. તેણે ઋષિ મુનિઓના કહેવાથી આ વ્યતિપાતનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું હતું. એકવાર આ રાજા વનમાં મૃગયા રમવા માટે ગયો, ત્યારે ચારે તરફ તૂષણાની આગથી સળગતું એક ભૂંડ તેના જોવામાં આવ્યું. આ ભૂંડને હૈહય રાજાએ પૂછ્યું, ભાઈ, તને આટલું બધું દુઃખ કેમ પડ્યું? ભૂંડે જવાબ આપ્યો, હે રાજા, પૂર્વજન્મમાં હું એક શ્રીમંત વાણિયો હતો, પરંતુ મારા પાસે ધન હોવા છતાં મેં કાંઈ દાન પુણ્ય કર્યું નહીં. આથી મારી પાસે આવનાર અતિથિ કે અભ્યાગતને પણ મેં નિરાશ કરીને પાછા કાઢ્યા હતા. એકવાર વ્યતિપાતને દિવસે મારે ત્યાં એક બ્રાહ્મણ ભિક્ષા માગવા આવ્યો, પરંતુ મેં તેને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. આથી બ્રાહ્મણે જતી વખતે મને શાપ આપ્યો કે હે માદાંધ વાણિયા, તે
આજના પુણ્ય દિવસે મને યથાશક્તિ પ્રમાણે ભિક્ષા નહીં આપતા મારું અપમાન કર્યું છે. માટે હે સંતાપથી જેવી પીડા મને થઈ છે એના કરતાં 100 ગણી અગ્નિથી બળનારો તું ભૂંડ યોનિમાં જન્મ પામીશ. બ્રાહ્મણનો શાપ સાંભળીને હું તેના ચરણોમાં પડી ગયો અને મેં તેની ક્ષમા માગીને આ શાપનું નિવારણ પૂછ્યું. ત્યારે એ બ્રાહ્મણે કહ્યું હતું કે તું ભૂંડની યોનિમાં દુઃખી થતો હોઈશ ત્યારે કોઈ દયાળુ આવીને તને વ્યતિપાતના વ્રતનું ફળ આપશે તો જ તું એ દુઃખમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જઈશ. આ દુઃખી ભૂંડની વાત સાંભળીને હે રાજાને બહુ જ દયા આવી અને પોતે કરેલા વ્યતિપાત વ્રતનું ફળ તેણે એ ભૂંડને આપ્યું. આ પુણ્યના પ્રભાવથી ભૂંડ તત્કાળ સ્વર્ગનો અધિકારી બન્યો અને એને અક્ષય ફળ પ્રાપ્ત થયું. આ વ્યતિપાત વ્રતનો આવો દિવ્ય મહિમા છે. હવે આપણે સાંભળીશું વ્યતિપાત વ્રતની વિધિ. તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. હવે આપણે સાંભળીશું વ્યતિપાત વ્રતની વિધિ. આ કારણથી આ યોગ મહાન પવિત્ર બન્યો છે. પુરુષોત્તમ માસમાં જ્યારે આ યોગ આવે ત્યારે પુરુષોત્તમ માસના વ્રતના સાથે આ વ્રત સહસ્ત્ર ગણું પુણ્ય આપનારો બને છે. વ્યતિપાતના દિવસે પ્રાતઃકાળમાં નદી, તળાવ કે જળાશયમાં વિધિપૂર્વક સ્નાન કરીને પછીથી ઓમ વ્યતિપાતાય નમઃ, ઓમ વ્યતિપાતાય નમઃ એ નામનો 108 વાર જપ કરવો. એ દિવસે આખો દિવસ ઉપવાસ કરવો. ત્યારબાદ તાંબાના ઘડામાં સાકર ભરીને તેના પર તાંબાનું કોળિયું ઢાંકીને તેમાં સોનાનો કમલ પુષ્પ પધરાવવું અને એનું વિધિપૂર્વક પૂજન કરવું. ધૂપ, દીપ અને જુદા જુદા ફળો અને મિષ્ટાનનું નૈવેદ્ય અર્પણ કરવું અને ત્યારબાદ આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે વરદાતા વ્યતિપાત દેવ, હું આપને વારંવાર પ્રણામ કરું છું. મેં આપનું વ્રત કરીને યથાશક્તિ પ્રમાણે ફળ, તાંબૂલ અને દક્ષિણા મૂકી અને વિદ્વાન બ્રાહ્મણને એ કળશ સહિત બધું દાન આપવું. આવી રીતે 13 વાર વ્યતિપાતના વ્રતો કરીને 14મા વ્યતિપાતને દિવસે તેનું ઉદ્યાપન કરવું. તે દિવસે ઓમ વ્યતિપાતાય સ્વાહા એ મંત્ર વડે ઘી, દૂધ અને તલનો 108 વાર હોમ કરવો અને વિદ્વાન બ્રાહ્મણને યથાશક્તિ વસ્ત્ર, અલંકાર અને દક્ષિણા આપવી. આ વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં માન, સન્માન, ધન, આરોગ્ય અને અનેક પ્રકારના વૈભવો ભોગવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કોમેન્ટમાં પુરુષોત્તમ ભગવાનની જય લખવાનું અવશ્ય ભૂલશો નહીં.